નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટરના 4th લેક્ચર તરફ આગળ વધીએ છીએ. ફાઇનલ આ લેક્ચરની અંદર આપણે શું જોવાનું છે તો કે મેઇનલી આપણે જોવાનું છે શુક્રકોષ જનન છે એના ઉપર અસર કરતા વિવિધ પરિબળો અને શુક્રકોષ જનનની ક્રિયાવિધિ. ફાઇનલ તો સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ શુક્રકોષ જનન. ફાઇનલ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાનું છે શુક્રકોષ જનન. ફાઇનલ કેટલા તબક્કાઓની અંદર થશે ભાઈ તો કે શુક્રકોષ જનન એ મુખ્યત્વે 3 તબક્કામાં થાય. બરાબર, દરેક તબક્કા વાઇઝ આપણે સ્ટડી એનો કરતા જઈએ. એનો જે કઈ ફર્સ્ટ ફેઝ છે ઈ કયો હશે ભાઈ તો કે એને તમે નામ આપો છો ગુણન તબક્કો. શું નામ આપશો ભાઈ? ગુણન તબક્કો. ફાઇનલ તો ચાલો અહીંયા લખીએ છીએ આપણે મેઇનલી જે આપણો પોઈન્ટ હશે એ કયો હશે ભાઈ તો કે એ હશે ગુણન તબક્કો. ચાલો આ ગુણન તબક્કાની અંદર આપણે શું સ્ટડી કરવાનો છે ભાઈ તો કે અહીંયા જુઓ જનન અધિચ્છદીય કોષો અથવા તો અવિભેદિત જનન કોષો અથવા તો પ્રાથમિક જનન કોષો કોઈ પણ કોષ કહી દો. ફાઇનલ બરાબર, શરૂઆત ત્યાંથી કરવાની છે. ચાર્ટ આપેલો છે. જનન અધિચ્છદીય કોષો શું કહેશો ભાઈ તો કે જનન અધિચ્છદીય કોષો અથવા તો શું નામ આપ્યું ભાઈ તમે એને? અવિભેદિત જનન કોષો અથવા તો શું નામ આપ્યું ભાઈ? પ્રાથમિક જનન કોષો. એ કેવા હશે ભાઈ? કદમાં મોટા હોય અને ક્રોમેટિન સભર કોષ કેન્દ્ર ધરાવે છે. ઓકે, ક્લિયર? ક્રોમેટિન સભર કોષ કેન્દ્ર ધરાવે છે. ત્યારબાદ ગુણન તબક્કો એટલે શું થશે ભાઈ તો કે સંખ્યામાં વધારો કરતો ફેઝ છે. સંખ્યામાં વધારો કોઈ પણ કોષમાં ક્યારે થાય ભાઈ? સંભાજનની ક્રિયા થાય ત્યારે. ફાઇનલ ઓકે, તો હવે શું કરવાનું છે ભાઈ તો કે આ જનન કોષો એ સંભાજન પ્રકારે વિભાજન પામીને શું કરશે ભાઈ તો કે એ ઉત્પન્ન કરે છે આદિ શુક્રકોષો નું નિર્માણ કરે છે. ફાઇનલ ઓકે, હવે આદિ શુક્રકોષો હશે એ કેવા હશે ભાઈ તો હું અહીં લખી નાખું. દરેક સર્જાયેલ આદિ શુક્રકોષ રહ્યો એની પ્લોઈડી તમને પૂછે. આદિ શુક્રકોષ છે એની પ્લોઈડી. ફાઇનલ તો શું લખશો ભાઈ તો કે એની પ્લોઈડી હશે 2n. ક્લિયર? એની પ્લોઈડી કેટલી હશે ભાઈ તો કે રંગસૂત્રની સંખ્યા કેટલી હશે ભાઈ તો કે 2n પ્રકારની હશે. ફાઇનલ ઓકે, હવે અહીંયા નિર્માણ થઈ ગયું છે. જો આ કોષ છે 2n, સંભાજન પાઈમાં આ કેવા થયા 2n, અહીંયા કેવા હશે 2n. આ બધાય કોષ છે એ વારંવાર શું કરે છે ભાઈ તો કે સંભાજન કરે છે. તો અહીંયા જે સર્જાયેલા કોષો છે એ સર્જાયેલા કોષોને તમે શું નામ આપો છો ભાઈ તો કે એને કહેશો આદિ શુક્રકોષો. આદિ શુક્રકોષો. ફાઇનલ ઓકે, અને અહીંયાથી અહીંયા સુધીનો જે તે કઈ તબક્કો છે એ તબક્કાને તમે શું નામ આપો છો ભાઈ તો કે એને તમે નામ આપશો ગુણન તબક્કો. કયો તબક્કો નામ આપો છો ભાઈ તો કે ગુણન તબક્કો. ફાઇનલ તબક્કો પહેલો ગુણન તબક્કો. ઓકે, હવે બીજું શું થશે ભાઈ તો કે ફેઝ નંબર 2. એ તબક્કો હશે વૃદ્ધિ તબક્કો. કયો તબક્કો છે ભાઈ તો કે એને તમે નામ આપો છો વૃદ્ધિ તબક્કો. ફાઇનલ ઓકે, હવે આ વૃદ્ધિ તબક્કાની અંદર શું થશે ભાઈ તો કે એની અંદર મેઇનલી તમારે વસ્તુ જોવાની છે કે હવે આદિ શુક્રકોષ હવે આ આદિ શુક્રકોષો શું કરે છે ભાઈ
મોટા જથ્થામાં શું મેળવશે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ પોષક દ્રવ્યો અને ક્રોમેટીન દ્રવ્યો મેળવે છે. ખાલી પોષક દ્રવ્યમાં અને ક્રોમેટીન દ્રવ્યમાં વધારો થવાને લીધે આથી હવે આદિ શુક્રકોષો કેના તરીકે ઓળખાય છે ભાઈ? તો કે એ ઓળખાશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો તરીકે ઓળખાય. ક્લિયર? ઓકે. આપણે અહીંયા એક જ કયો કોષ લીધો ભાઈ? તો કે અહીંયા એક જ જે કોષ લીધો એ કયો હતો ભાઈ? તો કે એ હતો આદિ શુક્રકોષ. ફાઇનલ. હવે એની અંદર આપણે માત્ર શું મેળવ્યું ભાઈ? તો કે પોષણ પ્લસ શું આવ્યું ભાઈ? તો કે ક્રોમેટીન દ્રવ્ય. એની અંદર શું થયો ભાઈ? તો કે એની અંદર થશે વધારો, ઇન્ક્રીઝ. ફાઇનલ. સો ધેટ હવે આદિ શુક્રકોષ છે એ કયા નામ તરીકે ઓળખો છો ભાઈ તમે એને? તો કે હવે તમે એને કહેશો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. કયા નામે ઓળખશો ભાઈ? તો કે હવે તમે એને ઓળખશો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે. ફાઇનલ. ક્લિયર? આટલી વસ્તુ ફાઇનલ. અહીંયા શું નામ લખ્યું ભાઈ આપણે? તો કે આ કોષ હતો એને નામ આપી દીધું આપણે આદિ શુક્રકોષ. ફાઇનલ. અને અહીંયા પોષણ આપણે શું કીધું ભાઈ? ક્લિયર? તમને દેખાય એટલા માટે પાછું ફરીથી પોષણ અને ક્રોમેટીન દ્રવ્ય એમાં શું થશે ભાઈ? તો કે એની અંદર થશે વધારો. અને અહીંયા જે સર્જાયેલો કોષ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. ક્લિયર? ઓકે. તો અહીંયાથી અહીંયા સુધીનો જે તબક્કો છે એ તબક્કાને આપણે શું નામ આપ્યું ભાઈ? તો કે અહીંયાથી અહીંયા સુધીનો જે તબક્કો છે એ તબક્કાને નામ આપવાનું છે ગુણન તબક્કો. ફાઇનલ. એમાં એક કોઈ પ્રકારનું વિભાજન થતું નથી. ખાસ અહીંયા આપણે મેન્શન કરેલું છે અને અહીં પાછું આપણે મેન્શન કરશું શું ભાઈ? તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ કેવો હશે ભાઈ? તો કે 2n જ હશે. ફાઇનલ. ઓકે. ત્રીજો તબક્કો નંબર ફેઝ નંબર 3 કયો હશે ભાઈ? તો કે એને તમારે નામ આપવાનું છે પરિપક્વન તબક્કો. શું નામ આપશો ભાઈ એને? તો કે એને કહેશો પરિપક્વન તબક્કો. ઓકે. હવે અહીંયા પરિપક્વન તબક્કાની અંદર શું થશે ભાઈ? તો કે અર્ધીકરણ પહેલું અને શું થશે ભાઈ? તો કે અર્ધીકરણ બીજું. અર્ધીકરણ પહેલું અને શું થશે ભાઈ? તો કે અને થશે અર્ધીકરણ બીજું. ફાઇનલ. ઓકે. નેક્સ્ટ અહીંયા હશે પરિપક્વન તબક્કો. હવે એમાં આપણે જોયું ભાઈ એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એની અંદર શું થશે ભાઈ? તો કે એની અંદર થશે અર્ધીકરણ પ્રથમ. ફાઇનલ. અને એ કેમાં ફેરવાય છે ભાઈ? તો કે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. ઓકે. ક્લિયર? તો આ બધા જે કઈ કોષ છે એને હું શું નામ આપી દઉં ભાઈ? તો કે અહીંયા જે કોષ બન્યા એને નામ આપવામાં આવશે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. દ્વિતીય પૂર્વ શુક્રકોષ. ક્લિયર? ઓકે. અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ફાઇનલ. અહીંયા કેવી અવસ્થા હતી? 2n. તો અહીંયા કેવું થઈ જશે ભાઈ? n. દ્વિતીય પૂર્વ શુક્રકોષો છે એની પ્લોઇડી પ્રથમ વખત બદલશે. અહીંયા 2n. અહીંયા પણ આપણે શું રાખતા હતા? 2n. અહીંયા હવે અહીંયાથી પ્લોઇડી ચેન્જ થશે. કેવી આવી જશે? n. અહીંયા કેવી આવી જશે? n. કેમ કે અર્ધીકરણ પ્રથમ થઈ ગયું. ક્લિયર? બેઝિક કન્સેપ્ટ કોષ વિભાજન વાળો. હવે નેક્સ્ટ તમારે શું જોવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ દ્વિતીય પૂર્વ શુક્રકોષ એ કેમાં પ્રવેશે છે ભાઈ? તો કે એ પ્રવેશે છે
અર્ધીકરણ 2 ફાઇનલ એટલે શેની રચના થશે ભાઈ તો કે પ્રશુક્રકોષ શેની રચના થશે પ્રશુક્રકોષ દ્વિતીય પૂર્વ શુક્રકોષ કેવો હતો ભાઈ તો કે એકકીય તો પ્રશુક્રકોષ પણ કેવો હશે એકકીય ફાઇનલ NN અર્ધીકરણ 2 હંમેશા સમભાજન જેવું જ હોય એટલે કે પિતૃની અંદર જેટલા પિતૃકોષની અંદર જેટલા રંગસૂત્ર હશે એટલા જ રંગસૂત્ર છે એના બાળકોષની પણ અંદર હશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં ફેરવાના ત્યારે અર્ધીકરણ થશે એટલે કે રંગસૂત્ર છે એ કેવા થઈ જશે સંખ્યા એની અડધી થઈ જશે ફાઇનલ એ વાત તમને ખબર છે હવે નેક્સ્ટ આવી જઈએ અહીંયા આ પ્રશુક્રકોષ એ સીધો જ એ જનનકોષ તરીકે વર્તતો નથી ફાઇનલ ક્લિયર તો કે આ પ્રશુક્રકોષ છે આ જે તે કઈ નિર્માણ પામ્યો પ્રશુક્રકોષ એની અંદર શું થશે ભાઈ તો કે એની અંદર થશે શુક્રકોષ કાયાંતરણ છેલ્લે સુધી દેખાઈ રહ્યું છે નહીં ઓકે શુક્રકોષ કાયાંતરણ અથવા તો એને કહેશો વિભેદન ફાઇનલ તો ઈ હવે કેમાં ફેરવાશે ભાઈ તો કે ઈ ફેરવાશે ફાઇનલી શુક્રકોષમાં કેની અંદર ફેરવાઈ જશે ભાઈ તો કે ફાઇનલી નાઉ ઇટ કન્વર્ટેડ ઇનટુ ધી સ્પર્મ સેલ શુક્રકોષની અંદર છે ઈ ફેરવાઈ જશે ઓકે અહીંયા જે નિર્માણ પામ્યા એ કોષને આપણે શું નામ આપ્યું ભાઈ તો કે એને નામ આપ્યું પ્રશુક્રકોષ ફાઇનલ ઓકે અને અહીંયાથી અહીંયા સુધીનો જે તબક્કો છે એને આપણે શું નામ આપ્યું ભાઈ તો કે એને નામ આપ્યું આપણે પરિપક્વન એને આપણે નામ આપશી પરિપક્વન તબક્કો ફાઇનલ તો આમ મુખ્યત્વે કેટલા તબક્કા તમારે જોવાના છે ભાઈ તો કે મેઇનલી આની અંદર તમારે જે તબક્કા જોવાના છે ઈ હશે 3 એક તો ગુણન તબક્કો હશે ફાઇનલ અને બીજો કયો તબક્કો હશે ભાઈ તો કે સેકન્ડ વન હશે એને તમે નામ આપો છો વૃદ્ધિ તબક્કો ઓકે ડન ત્યાર પછીનો જે તે કઈ તબક્કો છે એને તમે શું નામ આપો છો ભાઈ તો કે એને નામ આપશો તમે પરિપક્વન તબક્કો ફાઇનલ એને શું નામ આપશો ભાઈ પરિપક્વન તબક્કો આ રીતની ઇન્ફોર્મેશન પહેલેથી તમારી પાસે એસ પરથી એનસીઆરટી હતી ફાઇનલ એસ પરથી એનસીઆરટી હતી પણ એમસીક્યુ રિલેટેડ કયા તબક્કાની અંદર કયા કોષો હોય કયા તબક્કામાં કયા કોષો આવશે ઈ તમને ખ્યાલ હોવો જોઈએ ફાઇનલ તો મેઇનલી આની વસ્તુ એ જ છે અહીંયા સમજવાની કે ભાઈ તમને એમ પૂછે કે ગુણન તબક્કામાં ભાગ લેતો કોષ કયો હશે ભાઈ શુક્રકોષ કયો કોષ હશે આદિ શુક્રકોષનો ભાગ ગુણન તબક્કાને અંતે નિર્માણ પામતો કોષ કયો હશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ ફાઇનલ ક્લિયર અર્ધીકરણ છે ઈ નીચેનામાંથી કયા તબક્કાની અંદર થશે તો કે પરિપક્વન તબક્કાની અંદર થાય છે ફાઇનલ ક્લિયર પછી દરેક કોષની તમને પ્લોઇડી પૂછે તો પ્લોઇડી તમને આવડતી હોવી જોઈએ ફાઇનલ ઓકે હવે આપણે નેક્સ્ટ આગળ વધવાનું છે શુક્રકોષ કાયાંતરણની અંદર કેમાં આગળ વધશે ભાઈ શુક્રકોષ કાયાંતરણ આ જ લેક્ચરના સેશન 2 માં ઓકે તો આગળ વધીએ નેક્સ્ટ સેશનમાં શું જોવાનું છે ભાઈ આપણે એની અંદર તો કે શુક્રકોષ કાયાંતરણ કયો પોર્શન જોવાનો છે ભાઈ તો કે શુક્રકોષ કાયાંતરણ ઓકે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ આપણે એની ડેફિનેશન થી શું હશે ભાઈ તો કે તમને ખબર છે પ્રશુક્રકોષ એ શુક્રકોષમાં વિભેદન પામે એને તમે કહેશો શુક્રકોષ કાયાંતરણની ક્રિયા ઓકે આ દરમિયાન થતા ફેરફારો ક્લિયર આ દરમિયાન કયા કયા પ્રકારના ફેરફાર થાય છે એ આપણે જોવાનું છે તો પહેલો જ ફેરફાર આપણે જે લેવાનો છે એ કેની અંદર જોશી ભાઈ તો કે એ જોવાનું છે કોષ કેન્દ્રમાં ફેરફાર ક્લિયર કોષ કેન્દ્રની અંદર થતો ફેરફાર કયો હશે ભાઈ તો કે
તે પાણી ગુમાવે. ક્લિયર? આથી શું થશે ભાઈ? તો કે આથી કોષ છે એ કેવો બનશે ભાઈ? ચપટો ઈંડા આકારનો. ક્લિયર? કોષ કેવું બને છે ભાઈ? તો કે ચપટો અને ઈંડા આકારનો બની જશે. ઓકે, આ સિવાય કોઈ પ્રકારના ફેરફાર થાય? હા, થશે. કયા હશે ભાઈ? તો કે કોષ કેન્દ્રની અંદર આરએનએ પ્લસ બીજું હશે કોષ કેન્દ્રિકા નું પ્રમાણ કેવું થઈ જશે ભાઈ? ડિક્રીઝ, એટલે કે ઘટે છે. ત્રીજું ડીએનએ નું પ્રમાણ કેવું થાય છે ભાઈ? તો કે વધે, એટલે કે કેવું થશે ભાઈ? તો કે ઇન્ક્રીઝ થાય છે. ફાઇનલ. ઓકે, આ કયો ફેરફાર હતો? કે ભાઈ એના કોષ કેન્દ્રની અંદર થતો ફેરફાર. ઓકે, સેકન્ડ વન આપણે જે ફેરફાર જોવાનો છે એ કયો જોવાનો છે ભાઈ? તો કે સેકન્ડ વન નેક્સ્ટ શુક્રાગ્રમાં અથવા તો શુક્રાગ્રનું નિર્માણ. ચાલો હવે એની અંદર જોઈએ. એની અંદર શું જોશે ભાઈ? તો કે ખાસ શુક્રાગ્ર છે કઈ રીતના નિર્માણ પામે છે એ કહેવાનું છે આપણે. તો કે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે ભાઈ? તો કે તેનું નિર્માણ ગોલ્ગી કાય દ્વારા થાય. ઓકે, કઈ રીતે ભાઈ એનું નિર્માણ ગોલ્ગી કાય દ્વારા થાય? તો કે તેની એક અથવા બે રસધાનીઓ છૂટી પડી ગોલ્ગી નલિકાની વચ્ચે શું થશે ભાઈ? તો કે ગોઠવાય છે. ત્યારબાદ આ ધાનીમાં પ્રશુક્રાગ્ર કણિકા કેવી થશે ભાઈ? નિર્માણ પામે. અને હવે તે કેના તરીકે ઓળખાય છે ભાઈ? અને આ પ્રશુક્રાગ્ર અને આ કણિકા યુક્ત રસધાની કોષ કેન્દ્રના અગ્રભાગે જોડાય. આમ શેનું નિર્માણ થશે? આમ હવે તે શુક્રાગ્ર તરીકે ઓળખાય છે. આમ હવે તે કેના તરીકે ઓળખાશે ભાઈ? તો કે એ શુક્રાગ્ર તરીકે ઓળખાય છે. ઓકે, ફાઇનલ. નેક્સ્ટ પોર્શન આપણે જોવાનો છે થર્ડ વન. તેની અંદર ફેરફાર જોવાનો છે ભાઈ? તો કે તારા કેન્દ્રમાં ફેરફાર. ક્લિયર? ઓકે, કઈ રીતના ફેરફાર છે જોવો અહીંયા. ફાઇનલ. હવે તો કે બંને તારા કેન્દ્રો એ કોષ કેન્દ્રની પાછળ એક પછી એક ગોઠવાય છે. ક્લિયર? ઓકે, એટલે કોષ છે એ આપણો કેવો થઈ ગયો તો ભાઈ? તો કે કોષ છે એ કઈક આ ટાઈપનો ચપટો થઈ ગયો તો. આ એની અંદર ઘટ કોષ કેન્દ્ર રચાઈ ગયું. ઓકે, ઘટ કોષ કેન્દ્રની અંદર અહીંયા જોવો જોઈએ શેનું નિર્માણ થઈ ગયું હતું ભાઈ? તો કે આ જગ્યાએ શુક્રાગ્રનું નિર્માણ થઈ ગયું હતું. ઓકે, હવે શુક્રાગ્રની અંદર શું હશે ભાઈ? તો કે અહીં એની અંદર હાયલ્યુરિનિડેઝ કયો ઉત્સેચક હશે? દેખાઈ રહ્યું છે ભાઈ? ફાઇનલ. ઓકે,
કયો ઉત્સેચક હશે ભાઈ એની અંદર? તો કે એની અંદર હાયલ્યુરિનિડેઝ ઉત્સેચક હાજર હોય ભાઈ ને. ઓકે, એનું કામકાજ શું છે ભાઈ? તો કે એક તો એ કેવો હશે ભાઈ? તો કે પ્રોટીએઝ પ્રકાર છે. એનો પ્રકાર કેવો હશે ભાઈ? તો કે પ્રોટીએઝ પ્રકારનો ઉત્સેચક છે. અને ત્રીજી વસ્તુ તમારે એની અંદર શું યાદ રાખવાની છે ભાઈ? તો કે એ શુક્રકોષનું અંડકોષમાં પ્રવેશ કરાવે છે ભાઈ ને. શુક્રકોષનો અંડકોષની અંદર શું કરાવશે ભાઈ? પ્રવેશ કરાવે. તો આ મુખ્યત્વે 3 પોઈન્ટ થઈ ગયા ફાઇનલ. કેના વિશેના ભાઈ? તો કે શુક્રાગ્ર ફાઇનલ જે આપણે ભણ્યા છે એ કયો પોર્શન ભાઈ? શુક્રાગ્ર. ઓકે, હવે બંને તારા કેન્દ્ર જો અહીંયા ગોઠવાઈ ગયા. આ બંને જે તે કઈ તારા કેન્દ્ર છે એ કઈક આ રીતના ગોઠવાઈ ગયા છે ફાઇનલ. એક આ રીતના હશે તો બીજું આ રીતના હશે ફાઇનલ. એક આ રીતના છે જોઈ લો ફાઇનલ, અને બીજું કઈ રીતના હશે? આ રીતના. ક્લિયર આટલી વસ્તુ કે નહીં? ફાઇનલ ખ્યાલ આવી જશે. હવે અહીંયા જે તારા કેન્દ્ર છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે અહીંયા જે તે કઈ તારા કેન્દ્ર છે એને કહેશો અગ્રસ્થ તારા કેન્દ્ર. ઓકે, અહીંયા જે તે કઈ તારા કેન્દ્ર છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો દૂરસ્થ તારા કેન્દ્ર. ચાલો, બે વસ્તુ છે એ આપણે અહીંયા ક્લિયર કરી નાખી. એક અગ્રસ્થ અને બીજું કેવું હશે ભાઈ? દૂરસ્થ તારા કેન્દ્ર. એટલે તો કે કહેવાનો મતલબ એવો છે કે જે કોષ કેન્દ્રથી નજીકનું છે એને તમે શું કહેશો ભાઈ? તો કે એને કહેશો અગ્રસ્થ, અથવા તો એને કહેશો નિકટવર્તી તારા કેન્દ્ર. ઓકે, બીજું જે તે કઈ છે કોષ કેન્દ્રથી દૂર આવેલું છે એને તમે શું કહેશો ભાઈ? તો કે એને કહેશો દૂરસ્થ તારા કેન્દ્ર. એને શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો દૂરસ્થ તારા કેન્દ્ર. હવે જે મેઇનલી આપણે પોઈન્ટ જેના ઉપર ફોકસ કરવાનું છે એ પોઈન્ટ કયો હશે ભાઈ આપણો? તો કે દૂરસ્થ તારા કેન્દ્ર. ફાઇનલ. દૂરનો જે તે કઈ તારા કેન્દ્રનો ભાગ છે એને તમે શું કહેશો ભાઈ? તો કે દૂરસ્થ તારા કેન્દ્ર. ઓકે, પાછી હું અહીંયા નેક્સ્ટ ફેઝ માટેની ફિગર ડ્રો કરી દઉં. હવે જુઓ અહીંયા આ રીતનું છે. અહીંયા આપણો કયો ભાગ આવેલો છે ભાઈ? તો કે કોષ કેન્દ્રનો ભાગ છે. ત્યારબાદ અહીંયા શું હાજર છે ભાઈ? તો કે આ જગ્યાએ શુક્રાગ્રનો ભાગ હાજર છે. હવે એની અંદર શું હાજર હશે ભાઈ? તો કે એની અંદર ભરાયેલું હશે હાયલ્યુરિનિડેઝ નામક ઉત્સેચક. ફાઇનલ. એને તમે શું કહેશો? હાયલ્યુરિનિડેઝ નામક ઉત્સેચક. હવે એક અહીંયા આપણે આવી રીતના ડ્રો કરી દઈએ તારા કેન્દ્ર, અને બીજું અહીંયા આપણે આવી રીતના ડ્રો કરી દઈએ તારા કેન્દ્ર. હવે આ દૂરસ્થ તારા કેન્દ્ર છે એ કેના તરીકે વર્તે છે અથવા શેનું નિર્માણ કરે છે ભાઈ? તો કે એ તલસ્થકાય નું નિર્માણ કરે, જેમાંથી અક્ષતંતુ નિર્માણ થાય. ક્લિયર? ક્લિયર. હવે એ પોતે જ કેના તરીકે વર્તે? તલસ્થકાય. અને એમાંથી શેનું નિર્માણ થશે ભાઈ? તો કે એમાંથી નિર્માણ થઈ જશે તો કે અક્ષતંતુ. ફાઇનલ. આવી રીતના અક્ષતંતુનું નિર્માણ થશે. ઓકે, અને અહીંયા હવે ક્લિયર? આ રીતનો કોષ રસ સ્તરનો ભાગ બની જશે. હવે આ અક્ષતંતુ જે નિર્માણ પામ્યા એ ક્યાં સુધી નિર્માણ પામેલા હશે ભાઈ? તો કે પૂંછડી સુધી લંબાયેલા હશે. ફાઇનલ. ક્યાં સુધી લંબાયેલા હશે ભાઈ? તો કે એ લંબાયેલા હશે પૂંછડી સુધી. ફાઇનલ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. ચાલો, અક્ષતંતુનું ખ્યાલ આવી ગયો. હવે તમે આને શું કહેશો ભાઈ? તો કે આને નામ અપાય છે શીર્ષ. ક્લિયર? ઓકે. બીજો જે શીર્ષ સિવાયનો હવેનો જે આપણે ટોપિક ભણવાનો છે એ કયો હશે ભાઈ? તો કે હવે જોવાનું છે આપણે મધ્ય ભાગ.
અત્યાર સુધીનો જેટલો પણ ફેરફાર કર્યો એ કેની અંદર જોયો ભાઈ? તો કે એમાં આપણે રચના કરી દીધી શીર્ષની રચના. ફાઇનલ. તો નેક્સ્ટ જે પોર્શન જોવાનો છે એ કયો હશે ભાઈ? તો કે મધ્ય ભાગ. ક્લિયર? એની અંદર નીટને લગતી ઇન્ફોર્મેશન આપણે જોવાની છે. ચાલો, એમાં ફર્સ્ટ ઓફ ઓલ પેલું, મધ્ય ભાગે કોષરસ સ્તર પાતળું હોય છે, જેને તમે શું નામ આપો છો ભાઈ? તો કે જેને કહેવાય મેનકેટ. શું કહેવાય એને ભાઈ? તો કે પાતળું જે તે કઈ કોષરસ સ્તરનો ભાગ છે એને નામ આપો છો મેનકેટ. ઓકે. બીજું, મધ્ય ભાગમાં ખાસ જોજો, મધ્ય ભાગની અંદર હાજર અક્ષતંતુની ફરતે સર્પાકાર રીતે કણાભ સૂત્રો ગોઠવાય છે. ક્લિયર? સર્પાકાર રીતે શું થશે ભાઈ? તો કે આ જગ્યાએ સર્પાકાર રીતે છે એ કણાભ સૂત્રો છે એ ગોઠવાઈ જશે, કઈક લાઈક આવી રીતના. ફાઇનલ. ક્લિયર? કઈક આ રીતના એના જે કઈ કણાભ સૂત્ર છે ગોઠવાઈ જશે. ફાઇનલ. ઓકે. અહીંયા જોવાનું છે સર્પાકાર રીતના જે કઈ કણાભ સૂત્રનું આવરણ છે, સર્પાકાર કણાભ સૂત્રનું આવરણ. ક્લિયર? એને કહેવાય નેબનકન શીથ. શું નામ આપો છો? નેબનકન શીથ અથવા તો શીથ અથવા તો તમે એને કહેશો આવરણ. ક્લિયર? અથવા તો એને શું કહેશો ભાઈ? નેબનકન આવરણ. ફાઇનલ. ખાસ યાદ રાખવાનું, મધ્ય ભાગમાં હાજર અક્ષતંતુની ફરતે સર્પાકાર કણાભ સૂત્ર ગોઠવાયેલા છે. આ કણાભ સૂત્ર શું બનાવે છે ભાઈ? તો કે એ બનાવે છે નેબનકન આવરણ બનાવે છે. ઓકે. ક્લિયર? ફાઇનલ. તો મધ્ય ભાગની અંદર આવું હશે. હવે જે આ કણાભ સૂત્રનો ભાગ છે એનું કાર્ય શું હશે ભાઈ? તો કે તે પૂંછડીના હલનચલન માટે શું કરે છે ભાઈ? ઉર્જા પૂરી પાડે છે. ફાઇનલ. ઓકે. તો આ થઈ ગયો એનો શીર્ષનો ભાગ. અહીં આપણે જોઈએ કયો ભાગ હશે ભાઈ? તો કે મધ્ય ભાગ. આ જે મધ્ય ભાગ અને શીર્ષને જોડતી રચના છે એને તમે શું કહો છો ભાઈ? તો કે એને નામ આપવામાં આવે છે ગ્રીવા. ફાઇનલ. ઓકે. અને લાસ્ટ વન આ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપો છો પૂંછડી. ફાઇનલ. ઓકે. પૂંછડીની અંદર તો કે એની અંદર એક કોષરસ સ્તરનો ભાગ તો છે, સાથે સાથે શું હશે ભાઈ? અક્ષતંતુ. ફાઇનલ. એટલે બ્લેક વન પોર્શન છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો અક્ષતંતુ, જેની ગોઠવણી 9+2 પ્રમાણે હશે. અને રેડ કલરનો જે કઈ પોર્શન છે એને તમે શું કહો છો ભાઈ? તો કે એને કહેશો કોષરસ સ્તર. ઓકે. અહીંયા જે કઈ કોષ કેન્દ્રનો ભાગ છે આને શું કહેશો ભાઈ? કોષ કેન્દ્ર. કેવું હશે ભાઈ? તો કે એકકીય હશે. ફાઇનલ. કેવું હશે ભાઈ? તો કે એકકીય હશે. ફાઇનલ. અને થર્ડ વન જે કઈ પોર્શન છે એ કયો હશે ભાઈ? તો કે એ હશે પૂંછડીનો ભાગ. ઓકે. હવે આ પૂંછડીનો જે કઈ મેઇનલી પોર્શન છે, પૂંછડીનો મેઇનલી જે કઈ પોર્શન છે એ શુક્રકોષનું સૌથી લાંબામાં લાંબો ભાગ છે. ફાઇનલ. જે પહેલાથી તમને ખબર જ છે, શુક્રકોષનો લાંબો ભાગ અથવા તો લાંબી રચના. ફાઇનલ. લાંબી રચના ત્રણેયમાંથી શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી. એમાં પૂંછડી સૌથી કેવો ભાગ હશે ભાઈ? તો કે સૌથી લાંબો ભાગ છે. ફાઇનલ. તો અહીંયા જે આપણે મેઇનલી જોયું, કયું જોયું ભાઈ? તો કે શુક્રકોષ કાયાંતરણ. ઓકે. પછીનો એની અંદર કોષ કેન્દ્રમાં ફેરફાર, શુક્રાગ્રના નિર્માણ કઈ રીતના થાય છે એ પણ આપણે જોયું. ફાઇનલ. શુક્રાગ્રનું છે એ નિર્માણ કઈ રીતના થાય એ પણ જોઈ લીધું.
કોષ કેન્દ્રની અંદર કેવા પ્રકારનો ફેરફાર થાય એ પણ આપણે જોઈ લીધું. ફાઇનલ. અને આ રીતના શું જોવાનું છે ભાઈ, તો કે આ રીતના ક્યાંક ને ક્યાંક છે એના શીર્ષનો ભાગ રચાય છે, ત્યારબાદ મધ્ય ભાગ અને અંતે કયો ભાગ આવી જશે ભાઈ, તો કે અંતે આવી જશે પૂંછડીનો ભાગ. ફાઇનલ. ઓકે. હવે તમારે જોવાનું છે ભાઈ, તો કે અહીંયા મધ્ય ભાગ છે, બરાબર. આ મધ્ય ભાગ અને પૂંછડીને જોડતો જે તે કઈ વિસ્તાર છે, એટલે કે આ ભાગ. ક્લિયર. મધ્ય ભાગ અને પૂંછડીને જોડતો ભાગ છે, એને તમે શું નામ આપો છો ભાઈ, તો કે નોંધ કરીને લખી નાખો. મધ્ય ભાગ અને પૂંછડીના જોડાણ સ્થાન શું કહેશો એને તમે, તો કે એને કહેવાય કડી તારા કેન્દ્ર. શું કહેશો ભાઈ એને, તો કે એ જોડાણ સ્થાને જે રચના આવેલી છે એને તમે નામ આપો છો કડી તારા કેન્દ્ર. ફાઇનલ. અથવા તો એને કહેવાય જેનસ કડી. ફાઇનલ. અથવા તો તમે એને શું કહેશો, જેનસ કડી. તો કડી તારા કેન્દ્ર છે એ અત્યારના માટે આટલું યાદ રાખી લેજો. ફાઇનલ. રિંગ સેન્ટ્રિઓલ્સ, બીજું નામ એને કહેશો રિંગ સેન્ટ્રિઓલ્સ. ઓકે. ક્લિયર. તો આ હતા કાંઈક એના મેઇનલી પોર્શન, કઈ રીતના એની અંદર ફેરફાર થશે. ફાઇનલ. અને કઈ રીતના ફેરફાર નહીં થાય. હવે તો કે હવે આપણે હજી આની અંદર એક ત્રીજો ફેઝ જોવાનો છે. આ ત્રીજા ફેઝ ની અંદર આપણે શેની ચર્ચા કરવાની છે ભાઈ, તો કે આ ત્રીજા ફેઝ ની અંદર જોવાનું છે કે આ શુક્રકોષ નિર્માણની અંદર ભાગ લેતા જે તે કઈ કોષો છે એ કોષો દ્વારા કયા કયા પ્રકારની એક્ટિવિટી આ શુક્રકોષ ઉપર થાય છે. ફાઇનલ. અથવા તો શુક્રકોષ જનન છે એના નિર્માણ માટે જે કઈ કોષો ભાગ ભજવે છે તો એ કયા કયા ફેરફારો માટે જવાબદાર છે. ફાઇનલ. તો નેક્સ્ટ સેશન માટે આગળ વધીએ છીએ, સેશન નંબર 3 આજ લેક્ચરમાં આગળ વધીએ. ફાઇનલ. એની અંદર આપણે જોવાનું છે એક તો સર્ટોલી કોષો અને બીજું શેના વિશે સ્ટડી કરવાનો છે ભાઈ, તો કે બીજું જોવાનું છે લેડિંગ કોષો. ફાઇનલ. ઓકે. હવે આ સર્ટોલી કોષો છે એનું મુખ્ય કાર્ય શું છે ભાઈ, જોઈ લઈએ આપણે. જે નીટ પ્રેક્ટિસ એમસીક્યુ માં ક્યાંક ને ક્યાંક કામ આવશે. ફર્સ્ટ પહેલું જોવાનું છે વિકસતા શુક્રકોષને શું કરે છે ભાઈ, તો કે પોષણ આપે. ઓકે. ડન. પહેલું કાર્ય. બીજું કાર્ય આપણે એની અંદર શું જોવાનું છે ભાઈ, તો કે સેકન્ડ વન એની અંદર જોવાનું છે બ્લડ ટેસ્ટિસ બેરિયર નું શું કરે છે ભાઈ, તો કે બ્લડ ટેસ્ટિસ બેરિયર છે એનું નિર્માણ કરે. એટલે શું ભાઈ, એટલે શું, તો જુઓ નિર્માણ પામતા શુક્રકોષો કેવા હશે ભાઈ, તો કે એકકીય હોય છે. ફાઇનલ. જ્યારે બાકીના કોષો કેવા હોય છે ભાઈ, 2n હોય છે, એટલે કે દ્વિકીય હોય છે. અચ્છા, તો શું થશે ભાઈ, તો કે આથી આવા એકકીય શુક્રકોષો પર શરીરના રોગ પ્રતિકારક તંત્ર દ્વારા શરીરના રોગ પ્રતિકારક તંત્ર દ્વારા હુમલો કરી નાશ કરવામાં આવે. ફાઇનલ. ઉપરોક્ત ક્રિયાવિધિને અટકાવવી, ઉપરોક્ત ક્રિયાવિધિને અટકાવવા શેની જરૂર પડશે ભાઈ, તો કે બ્લડ ટેસ્ટિસ બેરિયર કેવું છે ભાઈ, તો કે જરૂરી છે. ફાઇનલ. ઓકે.
નેક્સ્ટ વન ની અંદર આપણે શું જોવાનું છે ભાઈ? તો કે તે અંતઃસ્ત્રાવી કોષ તરીકે પણ વર્તે છે અને સમૂહ હોય તો ગ્રંથિ તરીકે. ફાઇનલ, સમૂહ હોય તો ગ્રંથિ તરીકે, સિંગલ છે તો અંતઃસ્ત્રાવી કોષ તરીકે વર્તે છે. ચાલો લખી દો અહીં, સમૂહ હોય તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે. ઓકે, તો શેનો સ્ત્રાવ કરે છે ભાઈ? તો કે આ સમય દરમિયાન તે ઇન્હિબિન અંતઃસ્ત્રાવનો શું કરશે ભાઈ? સ્ત્રાવ કરે. હવે એની અંદર શું થશે ભાઈ? તો કે તે પિટ્યુટરી ગ્રંથિ અને હાઇપોથેલેમસમાં નકારાત્મક પ્રતિપોષી નિયમન છે એના માટે એ કેવું હશે ભાઈ? જવાબદાર છે. ઓકે, સેકન્ડ વન, એન્ટી મુલેરિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. ઓકે, તો હવે એન્ટી મુલેરિન અંતઃસ્ત્રાવ શું હશે ભાઈ? તો કે તે ગર્ભીય નરમાં મુલેરિન નલિકાનો વિકાસ અટકાવે છે. ક્લિયર? ગર્ભીય નરની અંદર શું કરશે ભાઈ? તો કે મુલેરિયન નલિકા છે એનો વિકાસ છે એ અટકાવે છે. ઓકે, તો શું ભાઈ? તો શું? એ કઈ ખબર પડી નહીં. ઓકે, હવે આ જે કઈ મુલેરિયન નલિકા છે ને એમાંથી શેનું નિર્માણ થાય ભાઈ? તો કે એમાંથી નિર્માણ થશે, દાખલા તરીકે હું લખી નાખ, મુલેરિન નલિકા. ક્લિયર? એ શેના માટે જવાબદાર છે? તો કે એ જવાબદાર છે શેના માટે? તો કે માદામાં અંડવાહિની નલિકા, ફેલોપિયન ટ્યુબ, ગર્ભાશય, ગ્રીવા નલિકા, એ બધાનું શું કરે છે ભાઈ? તો કે આ બધી રચના છે એનું શું કરે છે ભાઈ? નિર્માણ કરે છે. ફાઇનલ, એટલે મુલેરિયન નલિકા છે જો વિકાસ પામે તો આ રચના છે એ નિર્માણ પામે. અહીંયા નર છે એટલા માટે મુલેરિયન નલિકા છે એનો ડાયરેક્ટ શું કર્યો છે ભાઈ? વિકાસ અવરોધી દીધો. એનો જ વિકાસ અવરોધ્યો એટલે અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને ગ્રીવા નલિકા છે એનો વિકાસ થશે નહીં, એનો ક્યાંય વિકાસ થશે નહીં. ઓકે, ક્લિયર? તો આ એક MCQ માટે ખૂબ અગત્યનો ટોપિક છે. ફાઇનલ, એન્ટીમ્યુલેરિન માટે શા માટે? ફાઇનલ એવું પૂછે કે ભાઈ શા માટે? તો તમારી પાસે આ રીઝન છે એ હોવું જરૂરી છે. ફાઇનલ, આટલું યાદ રાખજો. નેક્સ્ટ હવે આપણે એની અંદર શું જોવાનું છે ભાઈ? તો કે થર્ડ, ABP એટલે કે એન્ટીજન બાઇન્ડિંગ એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન. એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન. ક્લિયર? હવે આનું કાર્ય શું હશે ભાઈ? તો કે શુક્રોત્પાદક નલિકામાં શું કરશે ભાઈ? તો કે ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ
અથવા તો ટેસ્ટોસ્ટેરોનનું સંકેન્દ્રણ પ્રમાણ સંકેન્દ્રણ કેવું કરે છે ભાઈ તો કે વધારે છે, એનું સંકેન્દ્રણ કેવું કરશે વધારી દેશે. તો આ ત્રણ એના અંતઃસ્ત્રાવ છે. કયા કયા ભાઈ તો કે એક હશે ઇન્હિબિન. ક્લિયર? ફર્સ્ટ ઓફ ઓલ જે આપણે અંતઃસ્ત્રાવ જોવાનું છે એ કયું છે ભાઈ ઇન્હિબિન, નકારાત્મક પ્રતિપોષી નિયમન માટે જવાબદાર છે. ઓકે, સેકન્ડ વન આપણે કયું જોયું ભાઈ તો કે સેકન્ડ વન જોયું એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન. ફાઇનલ. હવે એ શેના માટે જવાબદાર છે ભાઈ તો કે એ ટેસ્ટોસ્ટેરોન છે એના સ્ત્રાવ માટે જવાબદાર છે. ઓકે, નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ તો કે નેક્સ્ટ પોઈન્ટ હવે આવે છે લેડિંગ કોષ. ઓકે, એનું કાર્ય શું છે ભાઈ તો કે આ કોષો શુક્રાણુ ઉત્પાદન માટે જવાબદાર છે. ફાઇનલ. ઓકે, કઈ રીતના એઝ પર ધી એનસીઆરટી તમને ખબર જ છે. પછી તૃતીય જાતીય લક્ષણો માટે જવાબદાર છે અને થોડી માત્રામાં એબીપી નો પણ શું કરે છે ભાઈ સ્ત્રાવ કરે છે. એન્ટીજન બાઇન્ડિંગ પ્રોટીન નો પણ સ્ત્રાવ કરે છે. ફાઇનલ. લેડિંગ કોષ માટે 10 વર્ષની ઉંમરે કેવા થાય છે એ ભાઈ તો કે ત્યારે જ એ કેવા થાય છે સક્રિય. ફાઇનલ. ઓકે, પણ એક કિસ્સો એ પણ યાદ રાખવાનો છે. ક્લિયર? કયો ભાઈ તો કે રુધિરમાં છેલ્લા ટ્રાઇમેસ્ટર દરમિયાન 30 મિલીગ્રામ પર ml રુધિર જેટલો ટેસ્ટોસ્ટેરોન સ્ત્રાવ પામે. ઓકે, એના લીધે શું થશે ભાઈ તો કે એના લીધે શુક્રપિંડ છે એ તેના લીધે શુક્રપિંડ એ ઉદરીય ગુહામાંથી વૃષણ કોથળીમાં ઉતરી આવે. ક્લિયર? કઈ જગ્યાએ ભાઈ તો કે ઉદરીય ગુહામાંથી ક્યાં ઉતરી આવે ભાઈ તો કે વૃષણ કોથળીમાં ઉતરવા શું કરે છે ભાઈ મદદ કરે છે. બરાબર? વૃષણ કોથળીમાં ક્યારે ઉતરી આવે ભાઈ તો કે જન્મ દરમિયાન સુધીમાં. બરાબર? ઉદરીય ગુહામાંથી શુક્રપિંડ છે ક્યાં ઉતરી આવશે ભાઈ તો કે વૃષણ કોથળીની અંદર ઉતરી આવે છે. ફાઇનલ. હવે ક્રિપ્ટોકેડિઝમ ચાલો, આ એટલે શું થશે ભાઈ તો કે જન્મ સુધીમાં ઉદરીય ગુહામાંથી વૃષણ કોથળીમાં શુક્રપિંડો ન ઉતરી આવવાની ઘટના. શુક્રપિંડો ન ઉતરી આવવાની ઘટના એને શું કહેશો ભાઈ ક્રિપ્ટોકેડિઝમ. ફાઇનલ. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. મેઇનલી બેઝ કયો જોવાનો છે તો કે એક સર્ટોલી કોષ છે. બરાબર? એનું શુક્રકોષ જનન ઉપર કયા પ્રકારનો ફાળો છે. મેઇનલી આપણો ટોપિક શુક્રકોષ જનન પર બે જે તે કઈ આ અંતઃસ્ત્રાવો છે એ
બે જે તે કઈ કોષો છે એ બે કોષોનો ફાળો શું હશે એ ફાઇનલ. તો એક હશે સર્ટોલી કોષ અને બીજો છે લેડિન. સર્ટોલી કોષ પોષણ પૂરું પાડે છે. ઓકે, બીજું કામકાજ શું છે એનું? બ્લડ ટેસ્ટિસ બેરિયર તરીકે વર્તે છે. એટલે શું ભાઈ? તો કે એકકીય જે તે કઈ શુક્રકોષો છે એ બાકીના શરીરમાં હાજર શુક્રકોષો કરતા કેવા હશે ભાઈ? અલગ પડે છે. આથી શું થશે ભાઈ? તો કે જેના લીધે શરીરનું રોગ પ્રતિકારક તંત્ર છે એ એકકીય શુક્રકોષ છે એનો શું કરી દેશે? નાશ કરી દેશે. ફાઇનલ. તો આવું ન થાય એના માટે કોણ જવાબદાર હશે? સર્ટોલી કોષ. ક્લિયર? ઓકે, તે અંતઃસ્ત્રાવી કોષો તરીકે પણ વર્તે છે. જાજા બધા કોષો તો ગ્રંથિ તરીકે વર્તે છે. ફાઇનલ. ઓકે, પહેલું ઇનિબિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે એનો મતલબ શું થશે ભાઈ? તો કે આથી એ પિચ્યુટરી અને હાઇપોથેલેમસમાં નકારાત્મક પ્રતિકોષી નિયમન માટે જવાબદાર છે. ફાઇનલ. એન્ટીમુલેરિન અંતઃસ્ત્રાવ તે ગર્ભીય નરની અંદર મુલેરિયન નલિકાનો વિકાસ અવરોધે છે. ઓકે, એટલે શું ભાઈ? તો કે આ મુલેરિયન નલિકા શેના માટે જવાબદાર છે? માદામાં અંડવાહિની નલિકા, પછી ગર્ભાશય ગ્રીવા અને ગ્રીવા નલિકા છે બરાબર, એના નિર્માણ માટે જવાબદાર છે. ફાઇનલ. અહીંયા એઝ એ નર તરીકે ફોર્મ થાય છે એટલે એનો વિકાસ કેવો થઈ જશે ભાઈ? અટકી જાય છે. ઓકે, નેક્સ્ટ એબીપી એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન છે બરાબર, એ શુક્રોત્પાદક નલિકાની અંદર ટેસ્ટોસ્ટેરોન છે એનું સંકેન્દ્રણમાં વધારો કરે છે. નેક્સ્ટ લેડિન કોષ 10 વર્ષની ઉંમરે સક્રિય થાય છે, પરંતુ રુધિરમાં ગર્ભીય અવસ્થાની અંદર 30 મિલીગ્રામ પર ml બ્લડ જેટલો રિલીઝ થાય છે. ફાઇનલ. જેનું કારણ શું છે? ઉદરીય ગુહામાંથી શુક્રપિંડ છે એ ક્યાં ઉતરી આવે? વૃષણ કોથળીની અંદર ઉતરી આવે. જો ન ઉતરી આવે તો શું કહેવાનું? તો કે કોઈ પણ પ્રકારની ખામી, દાખલા તરીકે ક્રિપ્ટોકિડિઝમ એને કહેવામાં આવે છે. છેલ્લા ટ્રાઇમેસ્ટર દરમિયાન એનો એ રિલીઝ થાય છે. ખાસ યાદ રાખો ફાઇનલ. છેલ્લા ટ્રાઇમેસ્ટર દરમિયાન થોડો ઘણો એટલે કે કેટલું હશે ભાઈ? 30 મિલીગ્રામ પર ml જેટલા જે તે કઈ ટેસ્ટોસ્ટેરોન છે એનો સ્ત્રાવ કરે છે. ઓકે, અહીંયા લખેલું છે. ફાઇનલ. કાર્ય શુક્રાણુ ઉત્પાદન માટે, દ્વિતીય જાતીય લક્ષણો માટે અને થોડી માત્રામાં એન્ટિજન બાઇન્ડિંગ પ્રોટીન, એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન છે એનો પણ સ્ત્રાવ કરે છે. ફાઇનલ. તો અહીંયા પહેલા તો આપણે જોયું ભાઈ કયા કયા તબક્કાઓ છે શુક્રકોષ જનનની અંદર, કયા કયા પ્રકારના તબક્કાઓ છે. ફાઇનલ. મુખ્ય 3 તબક્કા કયા? ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો. ફાઇનલ. પછી આપણે જોયું શુક્રકોષ કાયાંતરણનું પોર્શન અને છેલ્લે સર્ટોલી કોષ અને લેડિંગ કોષ છે એનો કયા પ્રકારનો ફાળો છે બરોબર, અને એનું કાર્ય શું છે. તો આ લેક્ચર છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને આ લેક્ચર છે એ સરસ રીતના સમજાઈ ગયો હશે. મોસ્ટલી થિયરી બેઝ આખું ચેપ્ટર છે એટલે તમારે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો પોર્શન છે એને તમારે યાદ રાખવો જોશે. ફાઇનલ. તો આપણે ચાર્ટ સ્વરૂપે આવી થિયરી સ્વરૂપે જે એક્સ્ટ્રા પોઈન્ટ્સ છે એને કવર કરતા રહેશે. તો ફાઇનલી આ લેક્ચર છે ને અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.